મિત્રો, કાલચક્ર બદલી ગયું, માણસ મરશે, કરશે ત્રાહિમામ. આ પંક્તિ એક ગહન અને રહસ્યમય ભવિષ્યવાણીઓનો સંકેત આપે છે, જે સમયના પરિવર્તન અને માનવ જીવન ઉપર તેની અસરોની વાત કરે છે. સમય એક ચક્ર છે. આ વિચાર હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ઊંડો રહેલો છે. કાલચક્ર શબ્દનો અર્થ થાય છે સમયનું ચક્ર જે સતત ફરે છે અને યુગોનું પરિવર્તન લાવે છે. પ્રાચીન ગ્રંથો જેમ કે ભવિષ્ય પુરાણ, મહાભારત અને વિવિધ સંતોની આગમવાણીઓમાં સમયના આ ચક્રની વાત વારંવાર આવી છે. કાલચક્ર બદલી ગયું એટલે સમયનું એક ચક્ર પૂરું થયું અને હવે નવું ચક્ર ચાલુ થયું, અને તેની સાથે માનવ જાતના જીવનમાં મોટા પરિવર્તનો આવશે. માણસ મરશે, કરશે ત્રાહિમામ. આ ભાગ એક ખૂબ જ ભયાનક સંકેત આપે છે. મૃત્યુ, વિનાશ અને હાહાકારનું ચિત્ર દોરે છે. પણ શું આ ભવિષ્યવાણી 2025 સાથે સંકળાયેલી હોઈ શકે છે? આ વિડીયોમાં આપણે આને ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું. વર્ષ 2025માં આ સમયે વિશ્વમાં ઘણી ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતો, રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ અને ટેકનોલોજીની અભૂતપૂર્વ પ્રગતિ. આ બધી વસ્તુઓ કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણી સાથે કેવી રીતે જોડાય છે તેનું વિશ્લેષણ આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક કરીશું. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, હિન્દુ ધર્મમાં 4 યુગોની વાત આવે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ યુગો સમયના ચક્રનો ભાગ છે અને હાલમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ. ભવિષ્ય પુરાણ અને અન્ય ગ્રંથોમાં કળિયુગના અંત અને તેના નવા યુગની શરૂઆતની ભવિષ્યવાણીઓ છે. કળિયુગના અંતે વિશ્વમાં વિનાશ, અરાજકતા અને પાપનું પ્રભુત્વ હશે, જેના પછી ભગવાન કલ્કીના આગમનથી ફરી એકવાર સતયુગની પુનઃ સ્થાપના થશે. કાલચક્ર બદલી ગયુંનો અર્થ એ થઈ શકે છે કે કળિયુગનું એક મહત્વનું પડાવ પૂરું થયું અને હવે આપણે એના અંતના નજીક આવી રહ્યા છીએ. કેટલાક સંતો જેમ કે અચ્યુતાનંદ દાસજી મહારાજે ભવિષ્ય મલિકામાં લખ્યું છે કે કળિયુગના અંતે પ્રકૃતિમાં મોટા ફેરફાર થશે. ગરમી વધશે, ઠંડીનો પ્રકોપ વધશે અને માણસો પોતાના પાપોનું ફળ ભોગવશે. 2025માં આવી ઘટનાઓની સંભાવના વધુ પડતી લાગે છે, કારણ કે હવામાન પરિવર્તનની અસરો આજે સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ રાજ્ય પ્રકૃતિની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ રાજ્ય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યું છે. ગરમીનો પ્રકોપ અને ચોમાસાની અનિયમિતતા 2025માં માણસ મરશે, કરશે ત્રાહિમામની સ્થિતિ લાવી શકે છે. શું આ ભવિષ્યવાણી કળિયુગના અંતનો સંકેત છે કે પછી એક નાનું પરિવર્તન જે માનવ જાતને પોતાના કર્મોનો ફળ બતાવશે? આધુનિક વિજ્ઞાન પણ 2025ને લઈને કેટલીક ચેતવણીઓ આપે છે જે કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણી સાથે સંકળાયેલી લાગે છે. હવામાન પરિવર્તન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. 2025માં ગ્લોબલ વોર્મિંગની અસરો તીવ્ર બની શકે છે. હવામાન નિષ્ણાંતોના અનુસાર આ વર્ષે ગરમીનો ખતરનાક રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે, જે ખેતી, પાણીની ઉપલબ્ધતા અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરશે. ગુજરાતમાં જ્યાં ખેતી અર્થતંત્રનો મુખ્ય આધાર છે, ગરમી અને દુષ્કાળની સ્થિતિ માણસ મરશેની આગાહીને સાચી કરી શકે છે. ઉનાળામાં તાપમાન મિત્રો 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે, જેનાથી હીટ સ્ટ્રોક અને પાણીની તંગી વધશે. બીજી બાજુ ચોમાસામાં અતિવૃષ્ટિ અને પૂરની સંભાવના પણ રહેલી છે, જે ગામડાઓ અને શહેરોમાં ત્રાહિમામની સ્થિતિ લાવી શકે છે. આ ઉપરાંત મિત્રો, ટેકનોલોજીની પ્રગતિ પણ એક લટકતી તલવાર બની શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન 2025 સુધીમાં લાખો નોકરીઓ ખતમ કરી શકે છે, જેનાથી આર્થિક અસમાનતા વધશે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોમાં આની અસર યુવાઓ ઉપર વધુ પડી શકે છે, જે સામાજિક અશાંતિનું કારણ બની શકે છે. 2025માં વિશ્વ અને ભારતની રાજકીય સ્થિતિ પણ કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણી સાથે જોડાઈ શકે છે. વિશ્વભરમાં યુદ્ધો, આર્થિક સંકટ અને સંસાધનોની લૂંટફાટની સ્થિતિ વધી રહી છે. ભારત, ગુજરાત સહિતના રાજ્યોમાં રાજકીય ઉથલપુથલ અને સામાજિક તણાવની શક્યતા નકારી ન શકાય. ગુજરાતમાં વસ્તીનું દબાણ, શહેરીકરણ અને પર્યાવરણનું નુકસાન 2025માં મોટી સમસ્યા બની શકે છે. જો સરકાર અને સમાજ આ સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જશે તો માણસ મરશે, કરશે ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે, પાણીની તંગીને લીધે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધી શકે છે, જેનાથી શહેરોમાં અરાજકતાનો માહોલ ફેલાઈ શકે છે. ગુજરાતી સંસ્કૃતિમાં ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ છે. કાલચક્ર બદલી ગયું જેવી ભવિષ્યવાણી ગુજરાતીઓ માટે એક ચેતવણી અને એક પ્રેરણા પણ બની શકે છે. 2025માં ગુજરાતમાં કુદરતી આફતો, આર્થિક સંકટ અને સામાજિક પરિવર્તનોની સંભાવના છે, પરંતુ ગુજરાતીઓની સ્થિતિ, સ્થાપકતા અને સમુદાયની ભાવના આ સંકટને પહોંચી વળવામાં મદદ કરી શકે છે. આ ભવિષ્યવાણીનો સકારાત્મક અર્થ પણ હોઈ શકે છે. માણસ મરશે એટલે જૂના વિચારો
પાપો અને ભ્રષ્ટાચારનું મૃત્યુ અને ત્રાહિમામ એટલે નવા યુગની શરૂઆતનું સંઘર્ષ. 2025માં ગુજરાતી સમાજ પોતાની શક્તિ અને એકતાને કારણે આ ચક્રને સફળતાપૂર્વક પાર કરી શકે છે. કાલચક્ર બદલી ગયું, માણસ મરશે કરશે ત્રાહિમામ. આ ભવિષ્યવાણી 2025માં સાચી પડશે કે નહીં પડે આ તો સમય જ બતાવશે. પણ આપણે આને એક ચેતવણી તરીકે લઈ શકીએ છીએ. ગુજરાત અને વિશ્વએ પ્રાકૃતિક સંરક્ષણ, સામાજિક સમાનતા અને ટેકનોલોજીનું સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. જો આપણે સમયસર પગલાં લઈશું તો ત્રાહિમામને જય જય ગરવી ગુજરાતમાં બદલી શકશું. કેટલાક લોકો 2025ને એક નવી શરૂઆત તરીકે જુએ છે. ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું સંગમ થઈ શકે છે જે માનવ જાતને નવી દિશા આપશે. પણ આ બધું માત્ર એક અનુમાન છે. આધુનિક સંદર્ભમાં જોઈએ તો આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે. ટેકનોલોજીએ આપણને ઘણું આપ્યું છે, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ તેની સાથે સાથે સમસ્યાઓ પણ લાવી છે. પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ, જંગલોનું કાપવું અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે. સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે. આ બધું જોતા ઘણા લોકો ને લાગે છે કે હવે માણસ મરશે કરશે ત્રાહિમામ આ ભવિષ્યવાણી 2025માં 100% સાચી સાબિત થશે. જ્યોતિષ દૃષ્ટિએ 2025 કેટલી મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનાવી શકે છે. ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે જે સામાજિક અને પર્યાવરણીય પરિવર્તનો લાવી શકે છે. કેટલાક જ્યોતિષીઓ માને છે કે આ પરિવર્તન માણસ મરશે કરશે ત્રાહિમામ આ ભવિષ્યવાણી સાચી થવાના સંકેત આપે છે. આધુનિક સમયમાં આ લક્ષણોનું પ્રતિબિંબ જોઈએ તો ટેકનોલોજીએ આપણું જીવન તો સરળ બનાવ્યું છે, પણ તેની સાથે એકલતા, તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે. લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે અને આ વસ્તુ મિત્રો કળિયુગના છળ કપટનું એક લક્ષણ દેખાય છે. ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે. આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે અને હવે માણસ મરશે કરશે ત્રાહિમામ આ ભવિષ્યવાણી સાચી સાબિત થવાની છે. તો મિત્રો આવી રીતે કંઈક ભવિષ્યવાણીઓ સામે આવી રહી છે. 2025માં માણસ મરશે કરશે ત્રાહિમામ મતલબ કે 2025માં આવનારા સમયમાં આપણે જોઈએ તો ભવિષ્યવાણીઓના અનુસાર ભારત દેશમાં તબાહીની શરૂઆત થવાની છે. મિત્રો કુદરત સામે આમ તો કોઈનું પણ ચાલતું નથી, પણ આપણે અગાઉથી તૈયારીઓ કરીને આના સામે લડી જરૂર શકીએ છીએ. જેમ કે હવે મિત્રો એકદમ એક શોર્ટ થઈ ગયું છે કે દર વર્ષે વાવાઝોડું તો આવશે જ આવશે. વરસાદ ખૂબ જ ઘણી પડી રહી છે ચોમાસા દરમિયાન અને ઉનાળામાં જ્યારે ગરમી પડે છે તો રેકોર્ડ તોડી નાખે છે અને આવી જ રીતે શિયાળામાં ઠંડી પણ રેકોર્ડ તોડે છે. તો મોસમમાં હવે ખૂબ જ વધારે અનિયમિતતા જોવા મળી રહી છે જે માણસ મરશે કરશે ત્રાહિમામની ભવિષ્યવાણીને એકદમ સાચી પાડે છે. મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.